નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. મોટા મોટા શહેરોમાં ટ્રાફિક જોરદાર હોય છે અને એમાં પણ સિગ્નલ પર ઉભા રહો એટલે પહેલી ને બીજી સિગ્નલે તમારો નંબર આવતો હોય છે અને ઇન બિટવીન કોઈ બાળક આવીને તમારી પાસે ભીખ માંગે છે, પૈસા માંગે છે, કાં તો તમારો ગ્લાસ સાફ કરીને તમારી પાસે 10 કે 20 રૂપિયા માંગે છે. ગ્લાસ સાફ નથી કરતું તો ઘણા લોકો એમને 10, 20 કે 50 રૂપિયા આપી દેતા હોય છે, પણ એ આપનાર વ્યક્તિને ખબર નથી કે આ બાળક કોણ છે, ક્યાંથી આવ્યું છે અને કેમ ભીખ માંગે છે. અને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે. એની ચર્ચા લોકમંચમાં કરવી છે કારણ કે ટ્રાફિક જંકશન પર આ ભીખ માગવાનો દીકતો ધંધો ચાલી રહ્યો છે. બિલકુલ મારા શબ્દો એવા છે કે ધંધો ચાલી રહ્યો છે, એક આખું રેકેટ ચાલી રહ્યું છે. તમને બાળક છે કે સાહેબ ભૂખ લાગી છે, કંઈક આપો ને, એટલે આપણને એમ દયા આવે છે કે બાળક ભૂખ્યું હશે, એને જરૂરિયાત હશે, એટલે આપણે એને પૈસા આપતા હોઈએ છીએ. પણ આ આખું એક મોટાભાગના ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી આ સાંભળો છો, આ એને ભણાયેલું હોય છે, આ એને શીખવાડેલું હોય છે કે આ રીતે ભીખ માંગવાની. કારણ કે એક બાળકો પાસે ભીખ મંગાવવાની આખી સિસ્ટમનો એક પર્દાફાશ થયો છે અને એને લઈને વાહન ચાલકો દયા ખાઈને એને પૈસા આપતા હોય છે. પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે આ બાળકને તમે પૂછ્યું છે કે તું ક્યાંથી આવે છે, કેમ ભીખ માંગે છે અને ભીખ માંગવા પાછળનું કારણ શું છે, તારે શું કામ પડે છે આ પૈસાનું, એવું ક્યાંય પૂછવાનો પ્રયાસ આપણે નથી કર્યો. અને એટલે જ કદાચ આવા રેકેટ ચાલે છે. બીજું, આ બાળકોને લાવનાર દલાલો હોય છે ને એ દલાલો અલગ અલગ રાજ્ય, રાજસ્થાન ને મધ્યપ્રદેશના અલગ અલગ રાજ્યમાંથી એ બાળકો લઈને આવે છે. અને 15 વર્ષથી નીચેના બાળકો હોય એટલે એરિયા હોય છે. જેમ કે જો એસજી હાઈવે પર એ બાળકને સિગ્નલ પર મૂકવામાં આવે તો એને રોજના 150 રૂપિયા ચૂકવાય છે. માની લો કે સીજી રોડ છે તો એને 100 રૂપિયા ચૂકવાય છે. અન્ય કોઈ રોડ છે તો એને 50 રૂપિયા આપવામાં આવે છે. અને આ પૈસાના બદલીમાં એ બાળકે ભીખ માગવાની, અને ભીખ માગીને જે પૈસા લાવ્યું છે એ પૈસા જે તે દલાલ લઈ લે છે અને એની જે રોજિંદો જે 150, 100, 50 કે 200 આપવાના હોય એ એના પરિવારજનોને આપે છે. હવે સવાલ એ છે કે આમાં પરિવાર પણ સામેલ છે. બિલકુલ મા બાપ પણ જાણતા હોય છે ને એની સાથે આ ચર્ચા થતી હોય છે અને એજન્ટો મારફતે બાળકોને લાવવામાં આવે છે. પોશ વિસ્તારનો ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં ભીખ માંગવાનું કહેવામાં આવે છે અને રેટ પણ નક્કી હોય છે. મેં કહ્યું તેમ કે કઈ સિગ્નલ કયો એરિયા એ પ્રમાણે એના રેટ આપવામાં આવતા હોય છે. તો આ રીતે હ્યુમન ટ્રાફિકિંગનું એક આખું રેકેટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું છે. ત્યારે આ 15 વર્ષથી નીચેમાં માત્ર છોકરાઓ નહીં પણ છોકરીઓ પણ હોય છે. હવે તમે વિચાર કરો કે પછી એમનું ભવિષ્ય શું હશે, એ છોકરીઓ સાથે કયા પ્રકારનો વર્તાવ થતો હશે. આવા ઘણા બધા સવાલો જ્યારે ઉઠતા હોય છે ત્યારે લોકમંચ કાર્યક્રમમાં આને જવાબ લેવાનો પ્રયાસ કરીશું. ટ્રાફિક સિગ્નલ પર ક્યાંક મજબૂરીના સોદા થઈ રહ્યા છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સામાજિક કાર્યકર, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા છે. રુઝાનજી, સ્વાગત છે આપનું. આરસી પટેલ, રિટાયર્ડ પોલીસ અધિકારી છે અમારી સાથે. આરસી પટેલ, આપનું સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. સાથે જ સામાજિક કાર્યકર અને કોલેજના પ્રિન્સિપલ પણ રહી ચૂક્યા છે એવા ડોક્ટર કનુ ખદડિયા અમારી સાથે છે. કનુભાઈ, આપનું પણ સ્વાગત છે. જી રુઝાનજી, મેં કહ્યું એમ દેશનું ભવિષ્ય રોડ પર છે. આપણે વાતો કરતા હોઈએ છીએ કે દેશનું ભવિષ્ય ઉજળું છે. આવી વાતો કરવાની પણ રમવાની અને ભણવાની જ્યારે બાળકોની ઉંમર હોય ત્યારે હ્યુમન ટ્રાફિકિંગ કરીને એ બાળકો પાસે ભીખ મંગાવી એમના રેટ નક્કી કરવા અને આ રીતે આખો એક રેકેટનો પર્દાફાશ થયો છે. કેટલી ગંભીર બાબત કહી શકાય રુઝાનજી? સર, થોડા ટાઈમ પહેલા અમે એવા વાત કરતા હતા, ડિબેટો હતી, ચેટ હતું કે ભાઈ એક આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે જેમાં બાળકોને જબરજસ્તીથી ઘરેથી ઉપાડી દે, મમ્મી પપ્પા પાસેથી છીનવી લે અને પછી આવા કરતૂતો કરાવે. આજે આ નવું જ શીખવાનું મળ્યું, ખબર પડી કે ભાઈ આ તો મા બાપ જ પોતે બાળકોને મોકલે, ભાઈ કે તમે પૈસા કમાવો, તમે જે 100-150 રૂપિયા કહો છો કદાચ થોડા વધારે બી હશે. એટલે એ આ મા બાપ બી હવે આમાં ઇન્વોલ્વ છે એવું સમજીને મને બહુ મોટો ધક્કો લાગ્યો. મારી પાસે 2011 નું સેન્સસ છે, કારણ કે એના પછી તો સેન્સસ થયું નથી એટલે એના પછી તો કોઈ ડેટા છે નહીં. છૈયા છે. આમ તો આપણે દેશમાં બહુ મોટી વાતો કરતા હોય, આમ જેટ એજ ને ચાંદ તારા પર જવાની વાત કરવા, પણ સેન્સસ હજી 2011 જ મારે રિફર કરવા પડે છે. એ 2011 ના સેન્સસ એવું કહે છે કે જે ચાઇલ્ડ લેબર, વર્કિંગ ચાઇલ્ડ બિટવીન એજ ઓફ 5 to 14, 5 થી 14 વર્ષના છે એ 10 મિલિયન, 10.1 મિલિયન માન લો ને 1 કરોડ, એટલે મારા ખ્યાલ અત્યારે 2 કરોડ આપણે આવી ગયો છે. જે આપનો પ્રશ્ન છે કે આમ તો આપણી ઇન્ડિયા ઇન ધ હોલ ઓફ ધ વર્લ્ડ આપણે નંબર 1 પર છે આ ચીજમાં છે, જેમાં છે આપણું યુથનું પોપ્યુલેશન. વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. આ 190 પ્લસ કન્ટ્રી આપણે યંગેસ્ટ કન્ટ્રી છીએ. સરસ વાત છે, સારી વાત છે. પણ હવે તમે આ જે યંગેસ્ટ કન્ટ્રી છે એની તમે જે આવી રીતે દશાના હાલત જુઓ છો,
આ ખાલી સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ નથી, આ એક બહુ મોટો આપણે શું કહેવાય ઇન ટર્મ્સ ઓફ કે મેં ના કહું અમીરો અમીર થઈ રહ્યા છે ને ગરીબો ગરીબ થઈ રહ્યા છે, આ દર્શાવી રહ્યું છે. હવે એમાં કેમ મા બાપ પોતાના બાળકોને મોકલવા તૈયાર થઈ ગયા છે? કેમ? કારણ કે એ લોકો ભલે આપણે પેલું ફ્રી રાશન અપાય છે, સારી જ વાત છે, હું હંમેશા એના માટે સારું જ કહું છું, કારણ કે ના તો બિચારા લોકો ભૂખ્યા મરે, એટલે સારી વાત છે. મેં એવું આજ સુધી એવું નથી સમજ્યું કે હા જેન્ટ્સમાં સમજ્યું છે, સોરી ભાઈ ખોટું ના માનતા, કારણ કે અમે કામ કરીએ છીએ કે ખબર છે કે ભાઈ પેલો દારૂ પીને પડ્યો ને બિચારી વાઈફ કામ બી કરતી હોય ને ઘર બી સંભાળતી હોય ચલાવતી હોય ને બધું જ વાઈફ કરતી હોય, એ વાત સમજી છે, જે અગેન એક બહુ મોટો પ્રોબ્લેમ છે જેનો કોઈ ખાસ સોલ્યુશન નથી. પણ કમિંગ બેક ટુ એટલે મા બાપો ત્રહીમામ પુકારીને કે એ લોકો પાસે કોઈ બીજો સોર્સ નથી અર્નિંગ કરવાનો, એટલે બાળકો આ રીતે મોકલે અને દે આર બીંગ એક્સપ્લોઇટેડ કઈ રીતે કે જે આ લોકો માન લો 500-700 રૂપિયા પેલો પર ડે કમાતો હશે તો પેલાને 150 રૂપિયા આપે, 50 રૂપિયાનું જમવાનું આપે ને બાકી 400 રૂપિયા પેલો ગજવા મૂકી દેવે. તમે માની લો કે આવા 100 બાળક દિવસમાં એના કામ કરતા એની અંડરમાં, તે માણસ કેટલો કમાઈને બેઠો હશે. ને પાછું એ તો હવે આજની તારીખમાં જીએસટી ને ઇન્કમ ટેક્સ ને કોઈ ડાયરેક્ટ ટેક્સ તો એના જરૂરત જ નથી, બરોબર છે. ઇનડાયરેક્ટ ટેક્સ તો ઠીક છે આપે એની રીતે આપે છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આપણી આટલી ખરાબ દશા છે અને પછી આપણે કે આપણે નંબર 5 ઇન ઇકોનોમી ને મને તો ખબર નહીં 5 ટ્રિલિયન ને 10 ટ્રિલિયન ને જે બી બધું ટ્રિલિયન ગણાવે છે, મારા જે દિવસે મારા બાળકો આવી રીતે ખરી નહીં બને એ દિવસે મારા માટે 5 ટ્રિલિયન શું $1 ટ્રિલિયન ની ઇકોનોમી છે તો બી હું ખુશ થઈશ. હવે બીજી વાત ફાઇનલ, આ પોઈન્ટ ને ફાઇનલ, હું 25 જૂન એટલે કરીબ એક મહિના પહેલા આપણા સીએમ શ્રી એક નવી યોજના કરી, ભિક્ષુક નહીં શિક્ષક, ભીખ નહીં શિક્ષક, એવી કઈ ભિક્ષા નહીં શિક્ષા, રુઝાનજી, ભિક્ષા નહીં શિક્ષા. હા, ભિક્ષા નહીં શિક્ષા. હું બહુ એ હેપી આખો થઈ, સિગ્નલ સ્કૂલનો આખો કોન્સેપ્ટ છે. હું બહુ હેપી થઈ ગઈ સાહેબ. હેપી એટલે થઈ ગઈ, યસ વેરી ગુડ. અને એના માટે બધા મંડી પડ્યા કે હા અમે આમ કરશું તેમ કરશું પૂછલું. પણ તમે જો હજી તો મહિનો પત્યો નથી, ખાલી પેલું ફોટા પડાવવા માટે કર્યું છે સાહેબ તમે કે ભિક્ષા નહીં શિક્ષા, કારણ કે એ તો જસ્ટ ફોટો પડાવવા માટે છે. જે સત્ય છે આ તો આ સત્ય છે, તમે આ સત્ય જુઓ ને આને કઈ રીતે ટેકલ કરો. એને આને સાચું કહું, મને સાહેબ તો પોલીસ વાળા સાહેબ ઇઝીલી બોલી શકશે, પણ કોમન સેન્સમાં એટલું જ કહે છે, કારણ કે મને હજી યાદ છે કે જયારે હું ભૂલી જાઉં છું કે સાઉથમાં આપણા બાળકો બધા ખોવાઈ જતા હતા, ચોરી થઈ જતા જે થતું હતું, તે લોકોએ સ્ટેટી પોલીસ એક સ્માઇલ પ્રોજેક્ટ કર્યો હતો. અને સ્માઇલ પ્રોજેક્ટ એ લોકો 1 કે 1.5 મહિનામાં બધા બાળકોને શોધી, પાછળ પડી ગયા હતા અને બધા બાળકોને ક્યાંથી ઉઠાવ્યો એટલે શોધીને લઈ આવ્યા હતા. એટલે અગર આપણા દેશની આપણા ગુજરાતની પોલીસ, જેની પર મને બહુ ગર્વ છે, કારણ કે ગાય બી શોધી લાવે ને ચંપલ બી શોધી લાવે ખોઈ ગઈ હોય તો, પ્રોવાઇડેડ એની પર પેલા નેતાનો હતો, એટલે ખાદી ને ખાકી વાળું જે ફંડા અભ્યાસ આવે છે મારો. એટલે મારે કેવું છે કે મારે હાથ જોડીને આ પોલીસને જ સેમ કેવું છે અને ખાકીને બી કેવું છે અને ખાદીને બી કેવું છે કે ભાઈ તમે 1 મહિનાનો ડ્રાઈવ કરો, 1 મહિનાના ખાલી ડ્રાઈવમાં સાહેબ બધું ધડાધડ પાટે સીધું લાઈન પર આવી જશે. જી સર. બિલકુલ. આસિફ પટેલ, જે પ્રમાણે વાત થઈ રહી છે કે જે ક્યારેક બાળકોની ઉઠાંતરી થતી હોય છે, જે રુઝાનજીએ કહ્યું એ પ્રમાણે ક્યાંક ભીખ મંગાવી, પરિવાર પણ સામેલ હોય અને આખું એક રેકેટ ચાલતું હોય, ત્યારે શું જે તે વિસ્તારની પોલીસ આનાથી અજાણ હશે? એમને ક્યારે પ્રયત્ન કર્યો હશે કે ભાઈ આ બાળકો કોણ છે, કેમ ભીખ માંગે છે? ભીખ તો બાળકો માંગે અને કોઈ આપે તોય પણ ગુનો છે. તો આ અંગે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પગલા કેમ નહીં હોતા હે ચલતા, એની નીતિ કેમ? આરસી પટેલ જી ધન્યવાદ. આજનો મુદ્દો આપનો ખૂબ સારો છે, બહુ સારી વાત કરી. હવે આપને કહું કે પહેલા ભિક્ષાનો અર્થ એવો થતો હતો કે કોઈ ભિક્ષા માંગે તો એ એક સ્થિર જગ્યા ઉપર બેસી અને માંગતો હતો, અને એના સંજોગો પણ એવા હોય, એ ઉંમર લાયક માણસ હોય, અશક્ત માણસ હોય, કોઈ કારણ હોય, એટલા માટે એ ભિક્ષા માગવાની જગ્યા ઉપર એક જગ્યાએ બેસી રહેતા, આવતું જતું માણસ ઉભું રહીને કઈ આપતું જાય. હવે આ તમે જે આજે વાત કરીએ, પેલો સૌ પ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સરકારના જે પણ પ્રોજેક્ટ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે આ અભિયાન ચલાવ્યું અને આ મુદ્દો શોધી કાઢ્યો. આ એક ઉજાગર કરવા જેવો મુદ્દો હતો. જેમ કે રુઝાનબેને પણ કીધું કે એના માતા પિતા એમાં ઇન્વોલ્વ હોય, એ એમને ખ્યાલ નહોતો, એ રીતે સમાજ અવેર નહોતો ઘણી બધી બાબતથી. એટલે ક્રાઇમ બ્રાન્ચે આજે બહુ સરસ કામ કર્યું છે અને ફરીથી હું આપના માધ્યમથી ધન્યવાદ આપું છું. હવે વાત રહી આપે શિક્ષા અને ભિક્ષાનો પણ એક મુદ્દો મહિના પહેલા થયો, તો એ મુદ્દો જ હતો, ફોટો ફંક્શન હતું કે આગળ શું હતું? અલ્ટિમેટલી કોઈ પણ માણસ ભૂખ્યો ન સુવે એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની, દેશની રાષ્ટ્ર સરકારની છે. આ પ્રોજેક્ટ હેઠળ પણ જો કોઈ સર્વે થયા હોત અને કોઈ એનજીઓ એમાં ખૂબ ઊંડા રસ લીધા હોત, એનજીઓ પણ જરૂર આ બાબતમાં
આ ચાર રસ્તા ઉપરના છોકરાઓ માટેનું કંઈ ને કંઈ ખાવાનું મૂકતા જતા હોય છે, રોજે રોજ મૂકતા હોય છે. આવું બધું ઘણું બધું સારું હોય છે. પણ હું આપને કહું કે આ એક બિઝનેસ તરીકે જયારે ચાલી રહ્યું છે, તમે કીધું કે એના જેમ સારા પોલીસ સ્ટેશનના માર્કેટ ઊંચા હોય એમ સારા રોડના ચાર રસ્તાના માર્કેટ ઊંચા હોય. 150 રૂપિયા મળે ત્યાં, કોઈ જગ્યાએ 100 મળે, કોઈ 50 મળે, જે કંઈ મળતું હોય. પણ આ પ્રોજેક્ટ બનાવનારા કેટલા બધા શિક્ષિત માણસો હશે, એમણે કેટલું બધું સર્વે કર્યું હશે, એમણે સમાજના કયા કયા પાસાનો અભ્યાસ કર્યો હશે, અને ત્યાર પછી એમણે પોતાનું ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું હશે. ઓર્ગેનાઇઝેશનને ફિલ્ડમાં લઈ જવા માટે આવા મજબૂર વ્યક્તિઓનો એમણે સર્વે કર્યો હશે, અથવા તો કિડનેપ થયેલા બાળકો એમણે કોઈ રીતે મેળવ્યા હશે, જે કંઈ હોય. પણ જ્યારે રુઝાનજી આ બાબતમાં કંઈક કહેવા માંગતા હતા. રુઝાનજી, મેં આની પહેલા એક બીજી ડિબેટ કરી હતી, એમાં એવું સાંભળ્યું હતું સાહેબ કે આ સૌથી પહેલા શોધ્યું એક બેને, એનજીઓ ચલાવે છે, એમનું કઈ નામ ભૂલી ગયું, એ બેને આ પહેલા શોધ્યું કે બિચારી એક દીકરી હતી, એ રડતી હતી. એને પૂછ્યું દીકરીને કે ભાઈ શું થયું, એને જેન્યુઇન લાગવું, એટલે ના તો ઘણી વાર રડવાનું બી આગળ હોય છે. એટલે દીકરી કહું મારે ભણવું છે, પણ મને આ મારા મા બાપ નથી, ના મને આવી રીતે લાયા છે એ રીતે. પછી એ દીકરીએ શું કર્યું સાંભળવા જેવી વાત છે. હું નાની હતી ને તો અમને શીખવાડતા તકલીફ થાય તો પોલીસને ફોન કરવો. પણ અરે બેને શું કર્યું, અમે નાના હોઈએ તો કે ભાઈ પોલીસને ફોન કરો, પણ આ બેનને પોલીસ પર કોઈ ભરોસો નહીં હતો, એટલે એમને તમારી મીડિયા કંપનીમાં ફોન કર્યો, અને પછી એ તમારી જીટીપીએલ ની કંપનીમાં ફોન કર્યો, તમારા ટીમ ત્યાં પહોંચી, અને પછી ટીમ પહોંચ્યા પછી પોલીસને બોલાવી. એટલે મારે એટલું જ ક્યારનું આંગળી એટલા માટે ઉચકી રહ્યો છું કે સાહેબ સારું બોલ્યા પટેલ સાહેબ, મારે કોઈનો જશ નથી લઈ લેવો, ક્રાઇમ બ્રાન્ચનો જશ નથી લેવો, પણ મારે આ બેનને બી જશ આપવો છે કે આ બેને ઇનિશિયેટ કર્યું. ચોક્કસ આપવો જોઈએ. રુઝાનજી એને કહ્યું કે પણ એમનું નામ અંકિતા બ્રહ્મભટ્ટ હતું, અને જીટીપીએલ ની ટીમ ત્યાં પહોંચી હતી, અને જીટીપીએલ ની ટીમે આખા રેકેટનો બહાર લાવ્યા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવ્યું છે, અને બેન અંકિતા બ્રહ્મભટ્ટની સાથે અમારી ટીમ પણ જીટીપીએલ ની હતી આ આખો એક પર્દાફાશ કરવામાં. તો ફરી એકવાર હું જીટીપીએલ ની ટીમ અને અંકિતા બ્રહ્મભટ્ટને ધન્યવાદ આપું છું સાહેબ, કેમ કે આ પ્રવૃત્તિ કરવી જોઈતી હતી, આ પ્રવૃત્તિ જરૂર કરવી જોઈતી હતી. રુઝાનજીની વાત પૂરી કરી લઈએ. રુઝાનજી, એટલે સર મારે કેવું હતું કે દુઃખની વાત છે ને પટેલ સાહેબ કે આપણા માણસો, આપણા ગુજરાતના માણસોને પોલીસ પર ભરોસો નથી, અને એટલે એ લોકો મીડિયાને ફોન કરે છે. હું એ પોઈન્ટ પર આંગળી ચૂક્યાની કરી રહી છું કે સાહેબ એ દુઃખની વાત છે આપણા ગુજરાત પોલીસ માટે ને આપણા બધા માટે બી, કે આપણે આપણા પોલીસ પર ભરોસો નથી કરી શકતા. જી સર. ઓકે પટેલ, ફરીથી આપના જીટીપીએલ ની ટીમ અને અનિતા બ્રહ્મભટ્ટ બેનને હું ખૂબ સલાહ મારું છું કે બહુ સારું આટલા સુધી એ પહોંચ્યા. ચોક્કસ વાત છે કે પોલીસ સામેની એમની ફરિયાદ વ્યાજબી છે, પોલીસે એમને નથી સાંભળ્યા, ત્યારે આ મીડિયા ટીમ લઈ જઈને એમણે આ કામ કર્યું, અને ઉત્તમ કામ કર્યું. આ સાચી સમાજ સેવા છે કે દુખિયારી એક દીકરી હતી, એની વાચાને એમણે આગળ ધપાવી અને એક આ નિર્માણ સુધી પહોંચ્યા. હવે શું થશે કે ઘણા બધા લોકો આનાથી પ્રેરણા લેશે. અનિતાબેનની એમની જે કામ કરવાની પદ્ધતિ છે એનાથી બીજા એનજીઓ પણ આમાં પ્રવૃત્તિમાં રહે છે, અને પોલીસ સાંભળતી થશે. આજે પોલીસની જે બેઇજ્જતી થઈ છે, અવિશ્વાસ પોલીસ પ્રત્યે સમાજને પેદા થયો છે, એ દૂર કરવાની જવાબદારી પોલીસની પોતાની છે સાહેબ, અને એમની એક ફરજ છે. એમના સુધી જયારે આ વાત આવે ત્યારે તો એમણે અવશ્ય આ વાત સાંભળી અને એના ઉપર એક્શન લેવું જોઈતું હતું, અને છતાં ક્રાઇમ બ્રાન્ચ સાથે રહીને આ કર્યું તો ઘણું સારું છે. કનુભાઈ, આટલા વર્ષોથી આવું રેકેટ ચાલતું હોય, પછી એનજીઓ હોય, પોલીસ હોય ને વિવિધ સંસ્થાઓને, છતાં પણ આપણી સામે જો આ બાબત ના આવે અથવા આવા રેકેટનો પર્દાફાશ ન થાય, તો લાગે છે કે એવી એનજીઓ પણ આમાં કદાચ ઇન્વોલ્વ થવું જોઈએ, અથવા તો એનજીઓ એક્શનમાં આવીને જે તે તંત્રને જાણ કરવી જોઈએ. કારણ કે જો બાળ તસ્કરી, બાળ મજૂરી ખુલ્લે આમ થાય છે, કોઈ રોકનાર નથી, કાયદાનો ભંગ થાય છે, પણ એને સામે કોઈ લડનાર નથી. કનુભાઈ, ના, આપને બિલકુલ સાચી વાત છે, પરંતુ આના મૂળમાં પણ જવું જોઈએ. એનજીઓ તો ચોક્કસ એનો રોલ અદા કરવો જોઈએ એમણે, અને આ વાત જે રીતે ઉજાગર કરવામાં આવી, હું યાદ દેવડાવું કે 2007માં મધુર ભંડારકર ડાયરેક્ટર દ્વારા એક ફિલ્મ આવી હતી, ટ્રાફિક સિગ્નલ, અને એમાં આ મુદ્દાની ચર્ચા થોડીક, ભલે અછડતો ઉલ્લેખ હતો એમ, પણ 2007 એટલે 16 વર્ષ પહેલા એ ફિલ્મ આવેલી, 17 વર્ષ પહેલા, અને એમાં આ વાત કહેવામાં આવી હતી. ને આજે આપણે હવે આ છેલ્લા 2-4 દિવસથી જે રીતે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે રેકેટ, અને એમાં એનજીઓની જે મદદ મળી છે, એને માટે તો એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. પરંતુ સવાલ એ છે
કે આ બાળકો કે આવી માતા નવજાત બાળકને લઈને 4 રસ્તા પર ભીખ માગે છે, તો એની એવી કેવી મજબૂરી હશે? એ સવાલ ત્યાં છે કે બેરોજગારી અને ભૂખમરો માણસને ક્યાં સુધી લઈ ગયો. આપણે બહુ મોટી મોટી વિશ્વગુરુ મજૂરો અહીંયા વર્ષોથી કામ કરે છે, આપણે જાણીએ છીએ, પરંતુ એ આપણે ત્યાં રામા તરીકે કે ઘરકામ તરીકે કામ કરતા. પરંતુ આ પ્રકારનું જે આ બહાર આવ્યું એ ખરેખર બહુ જ દુઃખદાયક વાત છે. એ માત્ર ઇલીગલ છે એટલું જ નહીં, પરંતુ અનૈતિક અને અમાનવી પણ કહી શકાય. કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ જો થતી હોય, અને હું તો એમ માનું છું કે શિક્ષિત લોકો જે કાર કે બાઇક પર 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ વખતે ઉભા રહે છે, ત્યારે ચોક્કસ એ બાળકોને પૈસા ના આપવા જોઈએ. બરાબર આપણે છે. માત્ર 5 રૂપિયા 10 રૂપિયા આપીને છૂટી જઈએ છીએ. કનુભાઈ, ઘણી બધી સામાજિક કનુભાઈ આ તો કાલે પણ માંગવાના જ છે. કનુભાઈ, ઘણી બધી એનજીઓ છે, સારું કામ કરે છે, અને જે ભિક્ષુક હોય, ભિખારી જે હોય, ચીથરે હાલ હોય, એને નવડાવી ધોવડાવી શેવિંગ કરીને એને પ્રોપર કપડાં પહેરાવીને એને જો મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ પણ આપે છે. તો આવી એનજીઓ ને કોઈ આ વિચાર નહીં આવે કે બાળકો, ચલો માની લો કે આ તો રેકેટ જીપીએલ ની ટીમ ત્યાં પહોંચીને રેકેટનો પર્દાફાશ થયો, પણ એ એવી એનજીઓ કે સામાજિક કાર્યકરો પણ ઘણા બધા છે, એમને કોઈ વિચાર નહીં આવે કે બાળકો કેમ ભીખ માંગે છે, શું છે આની પાછળનું કારણ? આ બહુ વહેલા જાણવાની જરૂર હતી. કનુભાઈ, વાત સાચી, આપની વાત સાચી છે, પરંતુ મારું એ કહેવાનું છે કે માત્ર એનજીઓ ને જ આપણે જવાબદાર ઠેરવીશું અથવા તો એનજીઓ ને માથે ઢોળીશું. એ ચોક્કસ એમણે કરવું જોઈએ એક સોશિયલ વર્ક તરીકે, પરંતુ માત્ર એનજીઓ કરે એ નહીં, પરંતુ ગવર્મેન્ટની પણ જવાબદારી હોવી જોઈએ કે આ 4 રસ્તા ઉપરથી અનેક અધિકારીઓ પસાર થાય છે, અનેક પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ, મામલતદાર, કલેક્ટર બધા જ પસાર થાય છે. એમની નજર આના ઉપર જાય છે કે કેમ? એને આ બાળ મજૂરીનો જે ગુનો લાગુ પડે છે એ વસ્તુ એના ધ્યાનમાં આવે છે કે માત્ર 2-5 રૂપિયા આપીને છૂટી જવાની વાત છે? તો જે આખું આપણું તંત્ર છે એ જાણે કે અસંવેદનશીલ બની ગયું હોય, એ પણ આમાં જવાબદાર છે. અને સરકારી નેતાઓ પણ આમાંથી પસાર થાય, મંત્રીઓ પણ પસાર થાય છે, એમને પણ દેખાતું હોવું જોઈએ. એટલે આફ્ટર ઓલ સરકારની જવાબદારી છે કે સરકારે આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ, અને આવા જે બાળકો છે, ચોક્કસ પેલું ભિક્ષુક ને શિક્ષિત બનાવવાની વાત હતી એ લાવ્યા મોદી સાહેબ, પરંતુ આપણે જોઈ રહ્યા છે કે એનો અમલ ક્યાં જોવા મળે છે. બરાબર. છોકરાઓ હવે રુઝાનજી, જે અટકી પડ્યું. ઓકે રુઝાનજી, જે 14 કે 16 બાળકોને જે જેમને પૂછપરછ કરવામાં આવી કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ખાસ તો એમાં કેટલીક તો બાળાઓ છે, બાળકીઓ છે. તો વિચાર કરો એની સાથે કોઈ દુષ્કૃત્ય થયું છે કે કેમ, એને લઈને પણ હવે તપાસ શરૂ કરી છે. માની લો થેન્ક ગોડ કે નથી થયું, પણ તમે વિચાર કરો કે હવે આ બાળકોનું ભવિષ્ય શું? એ ક્રાઇમ નહીં કરે કે ખોટા ધંધા નહીં કરે તો કરશે શું મોટા થઈ? આ બાળપણ ક્યાં છે સાહેબ બિચારાઓનું? તમે સમજો, બાળપણ ડિફરન્ટ થિંગ. તમે આપણે કેટલી મજા કરી છે બાળપણમાં. આ લોકોનું તો બાળપણ બિલકુલ ઝીરો છે. મને એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મને શરમ આવી રહી છે, કારણ કે ધીસ ઇઝ અ નોટ ઓનલી સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ. આ તો આખી આપણી સોસાયટી ભાગી પડી હોય એ વાત છે કે આપણું સોસાયટી, આપણી તમને ને મને, એટલે આપણે બધા નાના શરમ આવી જોઈએ કે આવી દીકરીઓ દીકરાઓ પણ ને, હું તો બાળક એટલે બાળકો બાળપણ છીનવાઈ ગયું છે. કેમ છીનવાઈ ગયું છે? કારણ કે હવે તમને એક વાત કરું સાહેબ, કે આ કઈ આજે સોરી 5મી જુલાઈનો મારી પાસે રિપોર્ટ છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને એડવાઇઝરી બધી સ્ટેટ્સ ને યુનિયન ટેરેટરીઝમાં નાખી છે, રિહેબિલિટેશન ઓફ બેગર્સ. એટલે આ ઇશ્યુ આઈ એમ વેરી હેપી કે ગવર્મેન્ટને ખબર છે કે આ બહુ મોટો ઇશ્યુ છે. આના રિહેબિલિટેશનની એડવાઇઝરીઓ ગઈ છે કે ભાઈ તમારે શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલા એડવાઇઝરી કે તમે ડેટાબેઝ બનાવો. મને નથી ખબર આમાં શું કામ થયું છે, થવાનું છે, મને નથી ખબર. પણ what I'm trying to say, at least I am very happy in one point કે the problem has been realized. and હવે એડવાઇઝરી છે, ઘણીવાર એડવાઇઝરીમાં સાહેબ એડવાઇઝરી કશું થતું નથી. અમારું પોસ્ટ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નું તો એડવાઇઝરી નથી, લો છે તો બી એમાં કશું થઈ નથી રહ્યું. તો આ તો ખાલી એડવાઇઝરી છે. પણ લેટ અસ સે it is a good step forward કે ભાઈ આપણે બેગર્સોને રિહેબિલિટ કરવા છે, અને જેને કે યંગ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. ને પણ અનફોર્ચ્યુનેટલી થયું છે શું, અત્યારે તો ભણેલા ગણેલા સ્કિલ ડેવલપમેન્ટ ઠેકાણા નથી, જોબના ઠેકાણા નથી. તો હવે આ બી એક વધશે, એટલે આઈ ડોન્ટ નો એમાં શું થવાનું છે. પણ કહેવાનો હેતુ એ છે સાહેબ કે તમે જે મને કહ્યું, ઇટ ઇઝ રિયલી ટચિંગ થિંગ કે એક નાની બાળકી યા બાળક કોઈ બી જેને ગેમ્સ રમવા, જેને ખિલૌના સાથે રમવાનું હોય, ટોય સાથે રમવાનું હોય,
ટુ એન્જોય. એ બિચારી આવી રીતે ભીખ માંગીને રસ્તા પર તાપ, અત્યારે તો ઠીક છે વરસાદ લો, તાપ લો, કેવી હાલત છે, તમે હું તાપમાં ઉભા નથી રહી શકતા, તો આ બિચારી બાલકી ઉભી રહીને એ લોકો પાસે તો બૂટ બી નથી, શૂઝ બી નથી, તો બી એટલે ચંપલ બી નથી. એટલે તમે સમજો સાહેબ, એટલે એઝ અ સોસાયટી વી હેવ ઓલ્સો, આપણે બી બહુ, આપણે એઝ અ સોસાયટી વી હેવ પેડ ફોર ધીસ ચિલ્ડ્રન. અને એટલા માટે તમે ત્યારે એનજીઓ ની વાત કરો છો, એનજીઓ સાહેબ કામ કરવા તૈયાર છે ને કરે છે, પણ એ લોકોને કંડીસી એનજીઓ એઝ અ લિમિટેશન. એ લોકો પાસે કોઈ ક્રિમિનલ પેલા પોલીસ વાળા કોઈ રાઇટ્સ નથી. એ લોકો કઈ કરી ના શકે. કાલ ઉઠીને આ તો મોટી ગેંગ છે, કાલ ઉઠીને આ એનજીઓ 1 2 3 કરે, આ કાલ ઉઠીને ક્રિમિનલ ગેંગ છે, એનજીઓ 1 2 3 કરી નાખે, તો કોણ એ લોકોને બચાવવાનું છે સર? એટલે પોઈન્ટ છે. જી સર, બિલકુલ, આપે જે સવાલ ઉઠાવ્યો ને આરસી પટેલ, કે આપણે તો બાળ મજૂરી વિરુદ્ધ આપણે એક ઝુંબેશ ચલાવીએ છીએ અને સેલિબ્રેશન થાય છે 12 જૂનના રોજ. બીજું કે બાળ મજૂરીનો કાયદો છે, કલમ 24 એવું કહે છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના જો બાળકો હોય, તો એ દુકાન હોય, કારખાનું હોય, જોખમકારક કામ ન કરે, ઇવન ભીખ પણ ન માગે. એ આખો એક કાયદો છે. સાથે કલમ 39E એ કહે છે કે દબાણ વશ તમે કોઈ બાળક સાથે કામ ન કરાવી શકો. હવે વિચાર કરો કે આને લઈને પોલીસ પણ કોઈ કાયદાનો ઉપયોગ કરે છે કે કેમ, એ સવાલ થાય છે. બીજું, પોલીસ જાણે છે ને અજાણ બને છે. ત્રીજું, પોલીસના કાર્યવાહીમાં રસ નથી, કારણ કે કશું મળવાનું નથી, કાગળ પેપર કરવા પડશે, તો એમાં ઇન્ટરેસ્ટ નથી. શું છે? હવે વાત એવી છે કે આના માટે બાળ મજૂર વિભાગ છે, આખો સરકારનું એક તંત્ર છે. અને નાના નાના ચાના ગલ્લા ઉપર પણ જો બાળકો નાના કામ કરતા હોય, તો અથવા ફેક્ટરીમાં કામ કરતા હોય, કોઈ ઉદ્યોગમાં કામ કરતા હોય, કોઈ પણ રીતે મજૂરી કરતા હોય, તો બાળ મજૂરી નિષેધ છે. અને એના માટેની સરકારની એજન્સી, સરકારનો વિભાગ કામ કરી રહ્યું છે. પોલીસ જુએ છે, પોલીસ ચોક્કસ જુએ છે. અને પોલીસ એની અંદર આ ભીખ માંગવા વાળામાં પડતી નથી. હું તમને કહું, તમે એમાં કેમ કઈ નથી પડતી? કશું લેવાનું નથી એવું છે? એ મુદ્દો નથી. ભિખારીઓમાં કઈ લેવાનું નથી એવી વાતને આજે ન ચર્ચીએ આપણે. પણ એનો જે વિભાગ છે એ આ ભિખારીઓ પૂરતું કામ નથી કરતો. બાકીના ચાની કીટલી ઉપર, એની નજીકની ચાની કીટલી ઉપર ચોક્કસ કેસ કરશે, કેમ કે ત્યાં એને પણ કંઈક ફાયદો છે. આ તો રિપિટેશન જેવો મુદ્દો આવ્યો કે હવે આને પકડીને લઈ ક્યાં જવા, સરકારની શું યોજના છે, અને એ બાળકોને ભવિષ્ય શું છે, એમને શું મળશે ત્યાં. આ વર્ષોથી ટેવાઈ પણ ગયેલા છે. આમના મા બાપ નજીકમાં જ હોય છે, ને આ રાત્રે આટલું મોટું ટોળું, કેટલીક જગ્યાએ તો એક જ ફેમિલીના કોન્ટ્રાક્ટ જેવું હોય છે. આ બધું પોલીસ જાણે છે, પણ પોલીસ આ કેસોમાં ઓછી પડે છે સાહેબ. જયારે એમના પાસે પકડીને લઈ જવામાં આવે ત્યારે કેસ કરી દે છે. ટ્રાફિક પોલીસ, જો તમે હેલ્મેટ નથી પહેર્યું તો તુરંત સાહેબ, પોલીસ એકલાની જવાબદારી નથી. આ સમાજની જવાબદારી પણ છે, આ સમાજ, આ સરકારની જવાબદારી છે, પછી એનજીઓની પણ જવાબદારી આવે છે, અને પેરેન્ટ્સની પણ જવાબદારી છે, અને સૌથી વધારે જવાબદાર આવા કોન્ટ્રાક્ટરો છે. સંયુક્ત સમાજ આનો એક જવાબદાર છે. માત્ર પોલીસ ઉપર એકલું દોડી દેવાથી આ નહીં થાય. પોલીસ અનેક કામ કરી રહી છે. એના વચ્ચે આ ભીખ માંગવા વાળા કેસોની જો કોઈ તંત્ર લઈને જયારે આવે છે એમની પાસે, તો એ અચૂક કામ કરતા હોય છે. પોલીસ ડ્રાઈવ પણ રાખે છે. ભિખારીઓને પકડવાની પોલીસ ડ્રાઈવ રાખે છે, એના શેડ્યુલ પણ નક્કી કરે છે. એ ડ્રાઈવ થાય છે, ડ્રાઈવ પૂરતો જ એ સમયે પોલીસ એનો ઉપયોગ કરે એટલું જ કરી શકે. હું એમ કહું કે અન્ય વ્યસ્તતાના કારણે પોલીસ લગભગ એટલું જ કરી શકે, સતત આ પ્રશ્નના સાથે જોડાયેલું ન રહી શકે. ચલો કનુભાઈ, હવે સવાલ એ છે કે કાયદો છે, બાળકો આવી રીતે છતાં પણ ભીખ માંગે છે. બીજું, તો હવે વિચાર કરો કે અકસ્માત થાય, ઘાયલ થાય, કારણ કે સિગ્નલ ચાલુ થાય એટલે દરેકને જલ્દી જવાની એ હોય છે, ક્યાંક મૃત્યુ પણ થાય, તો આવા કિસ્સા પણ બનતા હોય છે. પણ કાયદો કશું જ નહીં ઉપયોગ કરવાનો, બધું હોતા હે ચલતા હે. શું લાગે છે, કેટલી અપેક્ષા કે આ સદંતર બંધ થાય એવી કોઈ અપેક્ષા રાખી શકાય કનુભાઈ? સમાજ કે પોલીસ કે, હું તો બધાને, જેમ આરસી પટેલે કહ્યું કે બધા જવાબદાર છે, પણ બંધ થાય એવી કેટલી અપેક્ષા છે? ના, ચોક્કસ પટેલ સાહેબે અને આરતીબેને જે વાત કરી, એમણે બરાબર એ વાત કરી. પરંતુ હું વારંવાર એ કહેવા માંગુ છું કે આ ત્યારે જ બંધ થાય કે આવા પરિવારને રોજગારી મળે, એને કામ મળે. શા માટે એ બાળકોને આવી રીતે ભીખ મગાવવા માટે મજબૂર થાય છે? એ માત્ર કોઈ શોખથી ભીખ માગે છે એવું તો છે નહીં. આટલા દૂરથી, ડુંગરપુરથી, રાજસ્થાનથી અહીંયા આવતા હોય તો સરકાર આવા તંત્રને, આવા પોતાનું તંત્ર કામે લગાડીને આવા જેટલા પણ બાળકો છે, જેટલા પણ પરિવારો છે, એનો એક સર્વે કરવામાં આવે, અને એને શા માટે આવા રેકેટમાં સપડાવવાનો વારો આવ્યો, એને પકડવામાં આવે, અને પછી એને રોજગારી આપવામાં આવે. જો રોજગારી નહીં અપાય, મા બાપ સામે કાર્યવાહી થવી જોઈએ કનુભાઈ. થવી જોઈએ. કનુભાઈ, એ મા બાપ જેણે
પોતાના દીકરા કે દીકરીને ભીખ માંગવા માટેનો કોન્ટ્રાક્ટ લીધો છે, ચર્ચા મા બાપ જોડે થાય છે, પેમેન્ટ મા બાપને ચૂકવાય, તો એમની સામે કાર્યવાહી થવી જોઈએ. થવી જોઈએ. ચોક્કસ એની સામે પણ થવી જોઈએ, કોઈ સવાલ જ નથી. મા બાપ તો ચોક્કસ મજબૂત છે. રીતે. હા, એટલે સવાલ એ છે કે એ મા બાપની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એ મા બાપ એવું કરવા માટે જે રીતે મજબૂર બન્યા છે એનું કારણ છે ભૂખમરો, એનું કારણ છે બેરોજગારી. તો એ બેરોજગારી દૂર કરવી એ જવાબદારી તો સરકારની કે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જ હોઈ શકે. માત્ર કાયદાથી નહીં થાય. જેમ પટેલ સાહેબે કહ્યું એમ કે તમામ લોકોની આમાં જવાબદારી થાય છે અને તમામ લોકો જો જાગૃત થાય તો જ આ દૂર થઈ શકે. પરંતુ મુખ્ય જવાબદારી છે એને કામ આપવું. પરિવારનો તમે સર્વે કરીને તપાસ કરો કે એ પરિવાર ક્યાંથી આવે છે, એની આવક શું છે. ઓકે, એટલે સવાલ એ છે કે દરેક હાથને જો કામ મળે તો આ સવાલ જ ઉભો ના થઈ શકે. ચલો, એક આખો સામાજિક ઢાંચો આના માટે ક્યાંક જવાબદાર છે. હા, આનું ફાઇનલ એ રીતે થાય છે કે આખો એક સામાજિક ઢાંચો જે છે આના માટે જવાબદાર છે. પરંતુ ખાસ જ્યારે આ બાળકો ભીખ માંગતા હોય ત્યારે આપણે વિચાર્યું પણ નથી કે શા માટે માંગે છે, કોણ છે, ક્યાંથી આવે છે, શું મજબૂરી છે. ક્યાંક લોકોએ પ્રયાસ કરવો જોઈએ. ગુજરાત ન્યૂઝ શિશુને માતા સાથે પણ આવે છે, નવજાત શિશુ. હા, આ બધું જ હોય છે, પણ ક્યાંક GTPL ની જે ન્યૂઝ ટીમ છે એ પહોંચે છે, સાથે જ અંકિતા બ્રહ્મભટ્ટ છે એ પણ હતા. અને આખો જયારે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ જયારે એક્શનમાં આવ્યું ત્યારે એક પ્રયાસ લોકમંચમાં એ પણ કર્યો કે સમાજની સામે આ બાબતો પણ આવી જોઈએ. લોકોએ શું કરવું, ભીખ ન આપવી જોઈએ, અથવા બને તો બીજી રીતે કોઈ મદદ કરીને એને આમાંથી બહાર કાઢવા જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે સમાજ સામે પણ પ્રશ્નાર્થ છે, સાથે સરકાર સામે પણ પ્રશ્નાર્થ છે. NGO નો ડાઉટ બહુ જ સારું કામ કરી રહી છે, પણ એમનો વાંક નથી. પણ એમને એક રિક્વેસ્ટ છે કે આ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. અને જે મા બાપ છે એ તો દોષી છે જ કે પોતાના દીકરા કે દીકરીને જો નાની ઉંમરે આવી રીતે ભીખ માંગવા મોકલશે તો મોટા થઈને એમનું ભવિષ્ય શું રહેશે, બાળપણ રોળાઈ જાય. અને મોટા થઈ એમની પાસે અપેક્ષા પણ આ સમાજ શું રાખશે, કાં તો કોઈ ક્રાઇમ કરશે, કાં તો અનીતિના ધંધામાં જો દીકરી હશે તો જતી રહેશે. અને આપણે એમ કહીએ છીએ કે ભારતનું ભવિષ્ય ઉજળું છે. જો આ જ રીતે ભારતનું ભવિષ્ય રહ્યું તો પછી ભારતનું ભવિષ્ય કેટલું ઉજળું બને એ આપણે વિચારી શકીએ છીએ. અપેક્ષા રાખીએ કે દરેક લોકો આમાં ઇન્ટરેસ્ટ લે. એ કોઈ સામાજિક કાર્યકર્તા હોય, NGO હોય, સરકાર હોય, સમાજ હોય, કોઈ આગેવાન હોય. કારણ કે આખરે આ બધીમાંથી આમને બહાર કાઢવા રહ્યા પછી કાયદાનો ઉપયોગ હોય કે પછી તમારી કોઈ પણ પ્રકારની મદદ હોય, પણ આ બંધ થવું જ જોઈએ. એના માટે GTPL પણ એક મુહિમ ચલાવી રહી છે અને એમાં તમારો સહકાર મળે તે જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ. કનુભાઈ ખદડિયા, RC પટેલ, રુઝાન ખંભાતા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ એક ચર્ચા હતી કે જે ટ્રાફિક સિગ્નલ પર મજબૂરીનો સોદો થાય છે, અને બીજી વસ્તુ કે ટ્રાફિક જંકશન પર ભીખનો દીકતો ધંધો છે, એના પર ક્યાંક પ્રકાશ પાડી આ બધી બંધ થાય એ પ્રયત્ન સાથે ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.